હેલો ગાઈઝ, તો આજે આપણે પહોંચી ગયા છીએ પાળિયાદ આપણે વિહતના દર્શન કરવાના છે. તો આપણે ડાયરેક્ટ મેઇન રોડેથી અંદર જશું. અંદર જતાં જ મેઇન રોડ આવી જાય છે. આ વિહતમાંનું બોર્ડ છે, ત્યાંથી સીધા આગળ જવાનું. આગળ જતાં જ સીધો આગળ મોટો ગેટ આવી જશે. ગેટની અંદર ફૂલ પાર્કિંગની સુવિધા છે. સિક્યુરિટી ગાર્ડ ત્યાં પણ છે. જેવા જ અંદર જશું એટલે આપણે ગાડી પાર્ક કરીને સીધા મંદિરે દર્શન કરવા નીકળી ગયા. આ મંદિરનો મેઇન ગેટ છે અંદરનો. જોકે આડા દિવસે કોઈ એટલું બધું ખાસ પબ્લિક હોતું નથી, પણ અહીંયા નાના બાળકોને ફેમિલી સાથે ફરવાની ખૂબ જ મજા આવે એવું છે. આ બાપુનું કાર કલેક્શન છે. બાપુને ગાડીનો શોખ છે, સાથે નંબરનો પણ શોખ છે. સેમ નંબર બધા ગાડીના છે. બહુ મસ્ત લાગે છે. આ મર્સિડીઝ છે. ગાડી જોઈને આનંદ થયો. હવે તમને આગળ બતાવું હું કે આ બાપુની સામે એક ઝૂંપડી મસ્ત બનાવેલી છે. બાપુની જૂની યાદ છે. અંદર ઘડતા જ મસ્ત જૂના ગામડાની યાદ આવી જાય એવું લોકેશન છે. તમે જોઈ શકો છો. આ સાઈડ આ રામાપીરનો સ્તંભ છે. સ્તંભ પણ લાકડાનો છે. એથી સામે એક મસ્ત ઝાડ છે. ઝાડની નીચે એક મસ્ત રામાપીરના દર્શન થાય મંદિર છે. એથી આગળ જતા રામાપીર બાપાનું બિરાજમાન છે. મસ્ત ઘોડો, રામાપીરનું મંદિર ખૂબ જ સરસ લાગે છે. એથી આગળ જતા આ બાજુ તમને બતાવું. આ બધી છબીઓ છે માતાજીની, મસ્ત લાગે છે. એથી આગળ જતા તમને જો ઢોલિયો જોવા મળશે. આ ઢોલિયો છે. એની બધા કહે છે બાપુ આમાં બિરાજમાન થતા, બહુ મસ્ત લાગે. અને આ જુઓ તમે, બાપુ ફૂલ એટલે ફૂલ કારના શોખીન છે. એમની ગાડીઓ હતી. હજી આથી પણ એમનું બહુ મોટું કલેક્શન છે. જુઓ આ બધી એમની ઓલ્ડ કાર, જૂના મોડલ 1870-80ના ઓલ્ડ કાર છે. આ બધી બહુ જ સરસ છે. રેડ કલરમાં પણ બાપુ, બ્લેક કલર, ગાડીઓ બહુ મસ્ત છે. બ્લેક કલર છે, રેડ કલર છે, એની બાજુમાં પાછો બ્લુ કલર છે, એની બાજુમાં પાછો મસ્ત ડાર્ક કલર જેવું લાગે છે, એની પાછો બ્લેક કલર, એની બાજુમાં યલો કલર, એની બાજુમાં પાછો ઓરેન્જ, બહુ મસ્ત લાગે છે. એની પાસે બ્લુ કલર. ગાડીનો બાપુ ખૂબ જ શોખીન છે અને ટોયોટાની ગાડી છે. બહુ મસ્ત કલેક્શન છે. આ જોઈને અમે પછી નીકળી ગયા આપણા ફાર્મ હાઉસ જવા માટે. તમે જોઈ શકો છો આગળ લુક કેટલો મસ્ત છે. એકદમ વાતાવરણ પણ સારું છે અને મજા આવે છે. હવે આપણા ફાર્મે જવાનું છે, તો તમે સાથે અમારી બન્યા રહેજો. હવે અમે ફાર્મે પહોંચવાની તૈયારીમાં જ છીએ. તો બસ હવે ફાર્મે હમણાં પહોંચું જ છીએ. મારો મિત્ર ગાડી ચલાવે છે, રોહનભાઈ. હમણાં ફાર્મે પહોંચીને તમને અહીંયાનો વ્યૂ બતાવશું. મેં તમને અહીંયાનું એડ્રેસ પણ આપીશું, બાયોમાં નાખીશ એડ્રેસ. આપણા ફાર્મે એકવાર જરૂર મુલાકાત લઈજો. મળીએ તો આવતા બ્લોગમાં. ટાટા, બાય બાય.